તાલુકા કચેરીએ જન્મ મરણ કચેરીમાં લોકોની લાઈનો જોવા મળી। હાલમાં વર્ષ 2020 થી 2025 ની ડેટા રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકારમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે। ટ્રાન્સફરની કામગીરી શરૂ હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ છે। જન્મ મરણ વિભાગના મુખ્ય અધિકારી પીડી જોશીનું નિવેદન સામે આવ્યું છે। કેન્દ્ર સરકારના આદેશ બાદ જન્મ મરણની તમામ કામગીરી ડિજિટલ શરૂ કરવામાં આવી છે। હવેથી તમામ કામગીરી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ કરવામાં આવી તો ટૂંક સમયમાં ડેટા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ થઈ જશે। गत तारीख 1 સપ્ટેમ્બર 2025 થી ગુજરાત સરકારે આ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ શરૂ કરેલો છે અને રાજકોટ મહાનગરપાલિકાએ પણ આ ઉપયોગ શરૂ કરેલો છે। હાલ જે ગુજરાત કામ કરતું હતું ઈ ઓળખ પોર્ટલમાં એ પોર્ટલને ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે, જે ટૂંક સમયમાં ડેટા શિફ્ટ થઈ જશે પછી તમામ પરિસ્થિતિઓ થાળે પડી જશે અને સત્વરે કામગીરી પણ શરૂ થઈ જશે। રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર બહાર અત્યારે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। હાલમાં વર્ષ 2020 થી 2025નો જે ડેટા છે તે રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકાર પાસે ટ્રાન્સફર થઈ રહ્યો છે અને એમના કારણે કામગીરી છે તે કંઈક વિલંબમાં પડી છે। આ કરીશુબેન કેટલા વાગે આવ્યા હતા લાઈનમાં અને ક્યારથી હેરાન? 10 વાગે આવ્યા જગત મોરબી જગત ના કઈથી કેવી હેરાનગી મોડું થાય છે, છોકરાને સ્કૂલે જવાનું હોય, ટાઈમ ખોટી થાય છે। તમે ક્યારથી આવ્યા હતા અને કેવી અહીંયા લાઈનો છે? 9:30 વાગ્યાનો આવ્યો હું, 11 વાગ્યા હજી અહીંયા પાંચ વાગ્યો હું। કેટલી એક ધક્કામાં કામ પતી છે કે વારંવાર? પાંચમો ધક્કો હે। પહેલી વાર આવ્યો તો કે વારો નહીં આવે, બીજી વાર આવ્યો તો કે વારો નહીં આવે, તમારો ટાઈમ વયો જાય। પછી ત્રીજી વાર આવ્યો તો કે સર્વર ડાઉન ને 15 દી પછી આવો, પછી અત્યારે પાછો આવ્યો। અત્યારે અરજદારોમાં પણ એવી નારાજગી જોવા મળી રહી છે કે સમય છે તે વધારવાની જરૂર છે, કામગીરી છે વધુ સ્મૂથ કરવાની જરૂર હોવાનું પણ અરજદારો કહી રહ્યા છે।